બજેટ 2024 ભાઈ સતત 7મી વાર નિર્મલા સીતારામને આજે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ આમ જોઈને લાગે છે કે ખાલી બિહાર અને આંધ્રપ્રદેશ માટે ફાયદાકારક સાબિત થયું છે. તો ભાઈ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ બજેટ આપણને શું ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે એના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ભાઈ મેં તમને પહેલાં પણ કીધું એમ આ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ગઠબંધનની સરકાર બની છે એના લીધે બજેટમાંથી 58,900 કરોડ રૂપિયા બિહાર માટે અને આંધ્રપ્રદેશની જે રાજધાની છે અમરાવતી એના માટે 15,000 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તો ભાઈ આપણે આજના વિડીયોમાં બજેટની કેટલીક ખાસ બાબતો ઉપર વાત કરીએ કે આ બાબતો આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે કે નહીં એના વિશે વાત. તો સૌથી પહેલો જે બદલાવ થયો છે એ છે નવી ટેક્સ રીજીમ. જો તમારું સેલરી 0 થી 3 લાખ રૂપિયા હોય તો તમારો કોઈ પણ ટેક્સ ભરવાનો રહેશે. 3 થી 7 લાખ રૂપિયા તમારો હોય તો એમાં 5% ટેક્સ ભરવાનો રહેશે. જો 7 થી 10 લાખ રૂપિયા તમારી ઇન્કમ હોય છે તો એમાં 10% ટેક્સ છે. 10 થી 12 લાખ માટે 15% ટેક્સ છે અને 12 લાખથી 15 લાખ સુધી 20% અને 15 લાખથી ઉપર જો તમારી સેલરી હોય છે યરલી તો તમારે 30% ટેક્સ ભરવાનો રહેશે. ભાઈ આ ફેરના બજેટમાં કેન્સરની મેડિસિન, સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોનના ચાર્જર એ બધી વસ્તુ સસ્તી કરવામાં આવી છે. વાત કરીએ EPFOનું તો ભાઈ 1 લાખ રૂપિયાથી જો તમારી ઓછી પગાર હોય તો અને EPFOમાં તમે પહેલું રજીસ્ટ્રેશન કરાવો તો એમાં તમને 15,000 રૂપિયાની મદદ સરકાર દ્વારા આપવામાં આવશે. વાત કરીએ એજ્યુકેશન લોનની તો જો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ ના લીધો હોય તો આવા વિદ્યાર્થીઓને 3% સબસિડી સાથે લોન આપવામાં આવશે. વાત કરીએ મુદ્રા લોનની તો ભાઈ મુદ્રા લોનની જે મર્યાદા હતી એ પહેલા 10 લાખ હતી એને વધારીને 20 લાખ કરવામાં આવી છે. વાત કરીએ ખેડૂતોને તો ભાઈ ખેડૂતોને 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે જે ગયા વર્ષ કરતાં લગભગ 21% વધુ છે. છતાં પણ MSP અને કિસાન સન્માન નિધિમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. યુવાનો માટે મેં તમને પહેલા કીધું એમ મુદ્રા લોન હોય છે એની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવી છે. 500 ટોચની જે કંપનીઓ હોય છે એમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવાના વચનો આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ મહિલાઓ માટે તો ભાઈ મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી જે યોજનાઓ હોય છે એ યોજનાઓ માટે 3 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જો તમારો પોતાનો સ્ટાર્ટઅપ હોય તો ભાઈ સ્ટાર્ટઅપ માટે જે એન્જલ ટેક્સ હતો એ એન્જલ ટેક્સ હવે નાબૂદ કરવામાં આવે છે જેનાથી સ્ટાર્ટઅપ વાળા લોકોને થોડી રાહત મળશે. પરંતુ જો તમે ટ્રેડર હોય તો ભાઈ ટ્રેડિંગમાં અત્યારે ઓપ્શન અને ફ્યુચર ટ્રેડિંગ જો તમે કરતા હોય તો એમાં STT ચાર્જ વધારવામાં આવે છે. પરંતુ હા, લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં હવે છૂટ આપવામાં આવી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એમાં પહેલા 1 લાખની મર્યાદા હતી, હવે એ વધારીને 1.25 લાખની કરવામાં આવી છે. ભાઈ એક નવી યોજના લાગુ કરવામાં આવી છે જેનું નામ છે સૂર્યઘર ફ્રી વીજળી યોજના. આ યોજના હેઠળ લગભગ 1 કરોડ લોકોને હર મહિને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે એવું કહેવામાં આવે છે. ભાઈ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 25,000 ગ્રામીણ વસાહતોમાં ઓલ વેધર રોડ બનાવવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે. તો ભાઈ આ છે અમુક મહત્વના મુદ્દાઓ. આ મહત્વના મુદ્દાઓ અત્યારે જે બજેટ આવ્યું છે 2024માં નિર્મલા સીતારામને જે બજેટ રજૂ કર્યું છે એમાં આ બધા મહત્વના મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવ્યું છે. ભાઈ આ જે બજેટ નિર્મલા સીતારામને જે રજૂ કર્યું છે આ બજેટ માર્કેટને પસંદ આવ્યું નથી. શેર બજાર એ સારું એવું તૂટી ગયું છે. ટૂંકમાં એવું કહેવામાં આવે છે તમે જો વધુ કમાશો તો તમારે વધુ ટેક્સ સરકારને ભરવું પડશે. માટે શું કમાવાનું શું કરી દેવું કે નહીં એ એક ક્વેશ્ચન થયો. ચોખ્ખે ચોખ્ખું એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ ગઠબંધન જે સરકાર બની છે આ સરકારના બનવાના લીધે બિહાર અને આંધ્રપ્રદેશ રાજ્યને સૌથી વધુ લાભ આપવામાં આવ્યો છે. પરંતુ આપણને તો એ જ જોવાનું રહ્યું કે જે વાયદા આપણા માટે કર્યા છે શું એ વાયદા આપણે પૂરા કરશે, રોડ રસ્તા બનાવશે કે નહીં વ્યવસ્થિત એ પણ જોવાનું રહ્યું. કારણ કે અત્યારે વરસાદ પડ્યો છે એમાં ઘણા બધા રોડ ધોવાઈ ગયા છે. તો આ છે પૂરેપૂરી બજેટની માહિતી. બજેટ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવજો. અને ભાઈ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ભાઈ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરીબ.